હવે તો ટાઈમ તમારો ચાલુ થઈ ગયો છે. ટાઈમ ચાલુ છે તમે કીધું તારથી ચાલુ છે જો ઘડિયાળ તે વખત પહેરી છે. હા ઘડિયાળ પહેરી છે એમ. હા એટલે આપણે શું ખબર હે બે કોમ કર્યા હતા ને તે કીધા હતા એટલે બે કોમ કરી નો છે એ સરપંચ કે પેલું માર પેલું ઘરપાસ કરે તમે તો ઘેર હળો વાલી. ઓ તારી તું સભ્યદન મને ધક્કો માર લે એટલે ઘરપાસ કરવાનું નહીં કરવાનું એટલે પણ સભ્ય માટે હોય આટલી દાદાગીરી કરવાની એ તો બીજી આવી જય માતાજી. જય માતાજી. એવી લાજ રાખજે કે એક દાડા બદલે સરપંચ બન્યો એવો 5 વાર સારું ભણું. હડો સભ્ય સાહેબ. સભ્ય સાહેબ હા બોલો હેડો જેટલા કોમ કરેલા છે અને જેટલા કોમ બાકી છે. ચાર દાડો સરપંચ આવ્યા હતા હા. ને એ રોડે કોઈ સાફ કરે બીજું બધું કોમ બાકી છે. બધા કોમ બીજા બાકી પડે એમ રોડ એકલો જ સાફ કરાયો. હા આ તો એક દાડા બદલે જ સરપંચ આવ્યો હું જો વધારે દાડા રાખ્યો હોત ને તો ગોમ સાફ કરી નાખો આપણે આખું. આ ગોમનો વિકાસ કરવાનો છે વિકાસ. વિકાસ હા પેલા કપાસ સમજાતો હતો ને એવો એનો વિકાસ કરવાનો છે. સાચી વાત. હેડો હવે ચી જગ્યાએ ચીએ કોમ બાકી છે હીરે કો તમે એટલે બધા કરી કેવું કોમ એટલે બધા કરવાના છે. આજથી આજ 8 વાગે ને કલાક છે આપણે હવે કલાકથી મોડી અને કાલે 8 વાગ્યા સુધી આપણો ટાઈમ છે. આ ટાઈમમાં થયો એટલે બધા કામ કરી નાખવાના છે. તો ફેરાના ગારાથી છે આ શોપિંગ બની ને શોપિંગ બન્યું ને હા બીજું બીજા તો પેલા રોડ હમા ગારાના બસ 2-3 કોમ જ છે. ના તો કોમ ઘણાય બાકી છે તો એ પેલા બે કોમ કરવાના હો અને હું ઓફિસમાં લિસ્ટ લેતા આવું બધાનું. લિસ્ટ લેતા હોય એમ હા આ બે કોમ પૂરો થતા પહેલ હા મારા હાથમાં એની લિસ્ટ જોવે પાછી. હા સારું કે સારું હેડો તાર હેડો. હાલો હા સરપંચ સાહેબ હા જૂના સરપંચ એટલે આવી તમારું કામકાજ અમાર કોમકાજ હવ બસ જોર જબરી જબ્બર હેડર હરું હે ચાલુ કર્યું કે નહીં કોઈ કર્યું ઘણું કરી નો છું. કોઈ કેમ આવ્યા હતા ઓમાં તો આ મંદિર જોવાનું હોય વળી ચીજ સાફ સફાઈ બધી જોવાનું દર્શન કરવા બસ. એવું એમ. હા હવે તો ટાઈમ તમારો ચાલુ થઈ ગયો છે. ટાઈમ ચાલુ છે તમે કીધું તારથી ચાલુ છે જો ઘડિયાળ તે વખત પહેરી છે. હા ઘડિયાળ પહેરી છે એમ. હા એટલે કોઈ કામ ચાલુ કર્યું કે નહીં ઘણું કર્યું વાટી જોતા જોતા ના આયા. મને તો વાટે કોઈ દેખાણું નહીં. હો એટલે તમારા કોમ દેખાણો છે બીજાને ચે દેખાય. તો અમારે કામ કરેલો તો દેખાય જ કે તમે હજી ચાલુ કોઈ કર્યું નહીં. ચાલુ ને અમે તો પૂરું કરવા આયા. એટલે તમે શું પૂરું કરશો હજી આ કોઈ ઉભા છો ઓય બા તમારી જેવી નવરી ઉભેટી હેડી આવે છે એક ને એક પણ સરપંચ નું શું કોમ હુજવા છે. એટલે અમે ઉભેટ છે ના રે તો ઉભેટ હોય તો ગમે તે ફીટ તો બરાબરી કે કામ કરો કોમ સોના માના કરતા આ ટાઈમ જાતો મારે નહીં થાય. ટાઈમ 24 કલાક નો મને આલ્યો હે હાલો હે તે 24 કલાકમાં જોઈ લેતું કાલ 8 વાગે 8 ને 1 જોજો કે ગામમાં શું શું પરિવર્તન શું. હારું હેડો હો જો તમે દર્શન કરવા આવ્યા હતા ઓવે દર્શન કરજો આમ હાર કે આવતી ચૂંટણી તમે ના આવો. દર્શન તમે હાર જ કરશો. તમે દર્શન હાર કર્યા છે ને અમે જબ્બર એક દાડા બદલે ને 5 વાર બદલે સરપંચ બનવાનું છે. જો એકદમ ખબર પડી જાય હમણાં હોદ ની એ હોય જ એક દાડામાં ખબર પડી જાય હમણાં જોઈ લેતું આયા કે એક દાડામાં કોમ વધારે થાય છે કે 5 વારમાં કોમ વધારે થાય છે. હોય તો હું જોઉં હમણાં. સારું સભ્ય સાહેબ એડો હળો કોઈના મોઢે ના લગાવરા રડું. એટલે મહેન્દ્ર હા કોઈ જોયું શું આ 4 દાડા સરપંચ આયા એમાં બધું કમ્પ્લીટ થઈ ગયું જો કે રોડ બને વાલોજી સરપંચ તો ખતરનાક થયો તારી સર તો રોડે કરવા મળ્યા અને બધું થઈ ગયું તરત ખાલી પેલે રોડની જરૂર છે. પહેલેથી આટલા સુધી રોડાઈ ગયો જ ને તો મજા આવી જાય એમ. આ થોડો કાસો છે રોડ. એ બધો કોકરી બોકરી બધી નાખી પડી વાલાજી સરપંચ આ એટલે પાડી દીધું. એટલી કપસી છે કોકરી નહીં. ઈ કઈ વાલાજી સરપંચ જબર કોમ કરે છે. આ તો રોડ બની જાય હોય. ચાલુ થઈ જાય મને તો લાગે. ઓય એ સરપંચ વાલોજી વાલોજી. સરપંચ ક્યાં વાલોજી
પાલોતી સરપંચ એમ હા જો કોમકાજ ચેલા કઈ નો છે ઈ મસ્ત સરપંચ આજ વહેલા જે શું એ ખબર નહીં કોઈ આપણને ખબર નહીં પણ વાલોજી સરપંચ એક નંબર આ કના પાસે પહેરવા હતું એ તો બાલાજી કોટી નહીં આ વાલાજીની કોટી છે સોરી લાયા ચોરી નહીં લાવી વાલાજી સરપંચ નહીં હું પૂરા એક દાડા બદલે સરપંચ છું પેલું પિક્ચર જોયું છે ને તમે અનિલ કપૂર વાળું ઓવે અમે એક દાડા બદલે નાયક હતો ને હા ખલનાયક ઓય હું એક દાડા બદલે સરપંચ છું સરપંચ બન્યા એક દાડા અને બન્યા. આ કોમ બધો વાલાજીને નહીં ઈ હું જોવા કે આ જોવા ગમે ઈ જોવો તો આ કઈ નહીં. મારો છે તમારો કોમ છે હા ના હું તો કીધું વાલેજી કોમ કરે છે ખબર કેવા તમે એક દાડો કેટલો કોમ કરે પર કાલ વહેલા 8 વાગતે જોતું આ જેટલો કોમ છે ને જેટલો કોમ ઓવે ઓવે એનથી 3 ગણો વધારે તમને દેખાય ત્રણ ઘણા હા, છોકરો? રોડ કઈ નાખ છું પેલા રોડ તો ચાલુ કઈ નો છે હવે હા હવે કોકરી નો છે આ પેલા કપચી નો છે મંદિર સુધી લઈ જાતો પરો આગળ હા ઓય જ આહે ને ઓય થોડું આગળ કરશે તો તમે સરપંચ વળી હાર આતો તો વળી હાઉ. બાલાજી કરી દઈએ તો પછી હા હોજ ના આવજો તમે તાર મોજ ના મીટિંગ રાખે ને પેલા પાછું પદ આલવાનું હવે, હોય હવે. એટલે આવજો તો મીટિંગમાં સવણું બવણું રાખજો તમે હેડો હા જુઓ છોકરો હા આ જો એક દાડાનો કોમ તમને મારા કોમ કરેલા હારા લાગે ને હા તો આવતી ચૂંટણી હું ઉભો રહેવાનો અને હું ઉભો રહ્યો ને તો વોટ કને આલજો મને જ પણ 17 વર્ષ છે મન તો 17 વર્ષ હોક છે હા 17 વર્ષ છે કે ચૂંટણી છે 5 વર્ષ ચીડે 17 18 19 20 21 22 તો વોટ આલજો તમને કોમ હાર લાગશે તો આ પ્રમાણે આવો ને આવો કોમ કરશે ને તો વોટ આલશે આમ તો એક દાડામાં આટલો વિકાસ થતો હોય તો 5 વર્ષમાં હું કેટલો વિકાસ કર્યો આખું ગામ બદલી જાય તો હા તમને સમજણ પડતી નહીં એ તો હવે ખબર પડી ગઈ બાલાજી વોટ ની હાલત તમને આજે આપણા દેશને વિકાસની જરૂર છે હવે હા વિકાસ કોણ લાવે ભણેલો ગણેલો છે પણ આપણને કોઈ ના આવડે હા હાલો હેડો ચાલો એટલે આપણે શું ખબર હે બે કોમ કર્યા હતા ને હા. તે કીધા હતા હા. એટલે બે કોમ કરી નો છે હવે લિસ્ટ લાવવાની આપણે પપી ખુલ્લી જ જડો આઈ જાય હોય તો બધું રેડી જ છે તલાટી સાહેબ નહીં આવ્યા છે હા અમારું શોપિંગ તૈયાર થવા માંડ્યું છે એમ ઓય ફેરાના ખાઈ જતો નહીં ફેરાનો ખાવાના હા તો ફેરવાળાને ફોન કર્યો કે નહીં કે હવે કરવાને હવે કરવાનું તો કરો બરો 50 કર હડો અને શું કહેતો તો હું હા આપણે બધું રેડી છે થોડું પંચાયત થોડી વીક લાગે છે આ બધું આવું ના પડ્યું હોવું જોઈએ એમ હાસી વાત વાત હાસી કે હાસી તો આજુ સાફ કરાવવાનું છે એટલું હા બસ બીજું બધું બરોબર જ છે આટલા હું શું કહેતો હતો હા આજે અમુક એવા ઘર દેખાય ને વીક ઘર હા હા એ ગ્રાન્ટના પૈસાથી બધા હમો કરાવરાવો હા વસ્તીને રહેવા બદલે હાસી વાત તો વરસાદ નો પછી સોટા પડે ને પેલું થાય ને હમું ના આવે હા ખબર પડી ને તમને હા બસ ત્યાં સોટતા નહીં તમે હોય હા ને પેલા અમન ખર્ચો લવરાશો ક્યારથી સભ્ય સાહેબ હા હેડો તાર બાચી કોમન નું લિસ્ટ લેતા આવરો અરે હું લાવો તો ભારોન અને આ ખરાબ વસ્તુ હોય છે પડી એ તો ઉપર વાળા નેસેદ ઉપર લાવી દી ઉપરથી હોય લાવી દી આ મધુ વાળા બાય બહાર લાવી દી ખરાબ થઈ છે એમ હા તો હમી થાય હમી કરાવરાવો મમ્મી ના થાય ના થાય હા તો ચોક આલો પ્રી જો લિસ્ટ લેતા આવડો હારું હું બોલો ફટાફટ આવજો આમ હો એક દાડો ખાલી એક જ દાડો કાફી હે આ મગનને ગોમનો નકશો બદલવા વાલાનું જ ના દાવે કોઈ મગન બોલે એટલે વાત પૂરી અને આવતી ચૂંટણી 5 વાર હારું સરપંચ બનવું 5 વાર હારું અને પસ્તો પહેલી તો આ પંચાયત જેટલી આ 2 માળની છે ને એવી 3 માળની કરવી છે અને એક કે ઘર જૂનું રહી ના જવું જોઈએ બધા પાકા મકાન કરી આલવા છે ગોમમાં બસ વસ્તી લાગવું જોઈએ કે ના મારો બેટો સરપંચ હતો હોય રહ્યો મારું તો વખોણ કરવા જોઈએ બધા લાઈવ એમ હેડો તાર હેડ તો કામ પૂરું કરા જો એવો કામ કરવાના છે કે આવતી ચૂંટણી પેલા વાલોદી સરપંચમાં આવવા ના જોઈએ હાસી વાત સમજ્યા કે નહીં તમારા કોમે એવું છે કાઢે મારા કોમ એવા છે એટલે કહું બધા કોમ એવા કરી નાખવા હવે તો નહીં આવે વાલા સરપંચ તમે દબાના અમિત આવશે વાત સરપંચ તમને વધારે આવડે છે
પેલી લિસ્ટ જોતો લિસ્ટમાં ચિયાનું નામ હે સુરેશભાઈ તેજાભાઈ બરોબર એ લિસ્ટ હતું ને હા એનું નામ ચેક કરો ભરે જો એને ઘર પાડશું કે નહીં શું ના એને શું નહીં થઈ ગયું આ લિસ્ટમાં હતા ને એટલે બધા નામ ચેક કરીને હશે તે ભાગી આ હોય ને એકલા ને વાંચી છે હવે બરોબર એ જે પાસ થઈ જાય એ બધાની પ્રિન્ટ કાઢો આમ રહેતો પ્રિન્ટ આવી લીધું રી હા રેડી હા પેલું સરપંચ બદલાણા છે કે ઘર પાછ કરાવો પરું તે આપણે ઘર મસ્ત થઈ જાય ઢાબા વાળું થોડું પતરા વાળું સરકારના લાભ તો ઉઠાવવા પડે કે સાહેબ પેલી લિસ્ટ લાવજો આપણે હા સરપંચ બેટા કમ્પ્યુટરમાં બેસી ગયા છે આવો પછી છે પેડ પેડ બોલાવે છે ટુર કરતા એટલે આ તો બેઠો બેઠો ચેક કરતો ડરો તો હા. કાના ઘર પાછા છે ઓય અને કેટલા ના નહીં છે બસ એટલે ઘરથી યાદ આવ્યું હા આ મોય કાગળ એટલે મારે ઘર પાસ કરો કરું તમારે મારે વથી થાય ને પણ મારે ખાલી ચેક કરાવરાય હું ચેક કરું છું એ બેઠો એટલે પણ બેઠો સરપંચ હાથમાં હોય, સરપંચ ખાલી હું ફોન કરો તો ફટોફટ ઘર પાસ થઈ જાય એટલું મારે ઘર બની જાય ને તો પેલો પત્રવાળા મળું છું ને એવું ઢાબાવાળું થઈ જાય મારે ઘર એટલે એમને સરકાર ઢાબા વાળા ના કર્યા એટલે એટલું ઘર પાસ કરી આલો કરું એટલે ઘર મારથી પાસ ના થાય મારથી ખાલી જોઈ કે પાસ છે કે નહીં છે એટલે તમને એક દાડો સરપંચ અમે નહીં બનાવ્યા એવું મારે ઘર પાસ કરો કે મારે ઘર થઈ જાય એટલું એટલે એક દાડા બદલે સરપંચ બનાયા ને એને બદલે ખૂબ આતો આભાર બસ આખો દાડી કે મત કરો બધાય આખો દાડી કે મત કરો ભાઈ હો એટલે પણ આમ ઘર પાસ થઈ જાય મારે એમ ઘર થઈ જાય ને તો વારા તો તકલીફ ના પડે એમ બીજું કોઈ નહીં વરસાદની તકલીફ તો તમારે પડશે તમારા કરમ એવા છે તકલીફ તો આખી જિંદગી ભોગવશો પણ તમે હવે સરપંચ તમને બનાવ્યા એટલું ઘર પાસ કરી એટલે કોઈ નવાઈના સરપંચ બનાવ્યા છે તમે હા નવાઈના બના નવાઈના સરપંચ બનાવ્યા છે કો હેડો કો એટલે મારે ઘર પાસ કરી આવવાનું નહીં કરી આવવાનું હા ઘર પાસ કરી આવો નહીં કરી આલું જો જો એટલે એ તું સભ્ય સિંહ કે બોલ મારે ઘર પાસ કરી આવવાનું હપ્તા આવી પાછું તમે ઘેર તો હજી દોડો એ સરપંચને કે બોલ મારે પેલું ઘર પાસ કરે તમે તો ઘેર હડો હજી ઓ તારી તું સભ્ય થઈને મને ધક્કો મારી લે એટલે કે ઘર પાસ કરવાનું નહીં કરવાનું એટલે સભ્ય માટે હોય આટલી દાદાગીરી કરવાની સભ્ય તો બીજી આવી તો ઈ તમે નહીં રડે મજા નહીં આવે મારે ઘર પાસ તો ક્યાં મજા તમે જાવ મરી જા જાય તમે પટાઈ નાખતા ગાડોથી ગાડને મેલો હમણાં એક પેવામાં છે ઓનલાઈન કર હા તને ને મેલો હમણાં આ એક હેડે આવે ખબર નહીં પડતી તાર તું તો આવીને દેવાનો તો ખુલ્લો પડ્યો છે મને કલાક પેલા પેલો હેરાન કરી જના ફેર આવ્યો હું દાદા બંધ કરીને આવું દોડો ગાડોથી બાર બોર્ડ બાર ને કે કેમ કે સરપંચ છે મોય કોઈને આબુ ને હો ખબર તને પડતી નહીં આવા નવા હેડે આવે છે હા એને ઘર પાસ કરવા અમે બેઠા છે બીજો કોમ નહીં હોય મારે અરે હું ગાડી દો ઈ તો જો બીજા હોરા શીખ આને બીજો કોઈ ખબર તો પડતી જ નહીં એક દાડા બદલે સરપંચ બનાવવા નવી કરી હોય અમે કીધું તો અમને બનાવો હું નતો કહેતો પછી ઓવે એટલે કીધું તમે ભૂલ કરી કઈ ભૂલ તારે હું નતો હારો હારો દાદા એમ તો આજ તો છોડવો નહીં એમ કે ઓવે. હેડો તાર આજ તો છે ને પૂરો કરો પૂરો હડો